બોટાદ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરે ગુરુ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત મંદિરમાં પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણા વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે શ્રી કષ્ટભંજન દેવની અંદાજે 8 કિલો શુદ્ધ સોના, રિયલ ડાયમંડ, રૂબી, બિકાનેરી મીણા અને એન્ટિક વર્કથી તૈયાર કરાયેલા સુવર્ણ વાઘા ધારણ કરવામાં આવ્યા હતા। દાદાના સિંહાસન સેવતી ગુલાબ અને ગલગોટાના મિશ્રિત ફૂલોથી દિવ્ય શણગાર કરવામાં આવ્યું હતું। સવારે મંગળા આરતી અને શણગાર આરતી બાદ દાદાને મોહનથાળનું અન્નકૂટ ધરાવવામાં આવ્યું હતું તેમજ ભક્તોએ ધજા અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા। સર્વે વાલા ભક્તોને ગુરુ પૂર્ણિમા મહામહોત્સવના વંદન સહિત ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ। વાલા ભક્તો, આપણે સૌ કથાના માધ્યમથી એક પ્રેમ અને ભાવથી જોડાણા છીએ। સ્વામિનારાયણ ભગવાન ગુરુદેવ ગોપાળાન સ્વામીને કષ્ટભંજન દાદાના ચરણોમાં આજે હું એવી પ્રાર્થના કરું છું કે આપના જીવનની અંદર કાયમની માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ બની રહે। આપના જીવનની અંદર સતત ભક્તિ, વૈરાગ, જ્ઞાનની વૃદ્ધિ થાય। આજના દિવસે મારી આપ સૌને એક નમ્ર વિનંતી છે કે આપ રોજ ભગવાનની પૂજા પાઠ કરજો, ભક્તિ કરજો, સત્સંગ કરજો અને જ્યાંથી જેના દ્વારા આપણને જ્ઞાનની વૃદ્ધિ થઈ હોય, આપણામાં કોઈ કળાની વૃદ્ધિ થઈ હોય, આપણા જીવનનું કોઈ માર્ગદર્શન કર્યું હોય, એવા આજના દિવસે આપણે ગુરુઓને વંદન